નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા સ્ટુડિયોમાં છે. કેમ છો કાકા? બે ગજબ છું, ગજબ. કેમ એકદમ ઉત્સાહમાં? બચી ગયો. કેમ અથડાયા? અથડાયો ખરો, પણ એટલે કેવું થયું ખબર છે? હું આમ ગાડી લઈને જતો હતો તો એકદમ મોંઘી ગાડી હતી મારી આગળ, તો એને સેટ ટક્કર વાગી. તો તું નહીં માને, એ ગાડીમાંથી 4 મોટા પહેલવાનો જેવા ઉતર્યા. કે પછી તો મને આર્ગ્યુમેન્ટ ચાલુ થઈ, પણ વાત થતા થતા ઝઘડા સુધી પહોંચી ને પછી તો મારામારી સુધી આવી. તમે મારામારી કરી? ના પણ હું કરતો મારતો, અને પહેલવાનો જોઈને મારા લબાકા નીકળી ગયેલા. હું પછી એટલે મેં એવું કીધું, મેં કીધું જો તમે 4 જણ છો, હું એકલો છું, બહોત ના ઇન્સાફી એમ. તો એ 4 માંથી એક જણ એવું બોલ્યો કે દિનેશ, રાજુ, તમે 2 જણ કાકા તરફથી લડો. એટલે એ લોકો 4 જણ હતા, એમાંથી 2 જણ તમને આપ્યા? હા બોલ. પછી મેં કીધું કે યાર આ દિનેશ અને રાજુ જો મારા તરફથી લડશે તો પછી તમે ખાલી 2 જણ રહી જશો. તો પેલો શું બોલ્યો ખબર છે? શું? મને કે કાકા એક કામ કરો, તમે ઘરે જાઓ, અમે આ 2 જણને જોઈ લેશું. કે એટલે મને છોડી દીધો. એ લોકો મારામારી કરતા હતા. બોલ હવા કેવા યાર. હા ખબર નહીં, પણ મજા આવી ગઈ. પણ એક વસ્તુ તો છે, મેં એક વસ્તુ તો જોઈ છે કે તમને મારામારી કરવાનું કેમ તો તમારા લબાકા તો લેશે જ. એ તો હવે થાય લાવે. બાકી પપ્પાની તલવાર છે મારી પાસે. શું વાત કરો છો? તારે ઘણી વાર પપ્પાની તલવાર જોઉં તો આમ એવું થઈ જાય કે લાય હું પણ લડાઈ પર નીકળી જવું એમ. જતા કેમ નહીં? પછી પપ્પાનો 22 દિવસનો ખાટલો, પગનું ફ્રેક્ચર, માથે પાટો, એ બધું યાદ આવી જાય. એટલા Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Only on Radio